મુખ્ય સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ જંબુસર વચ્ચે આવેલી ધાધર નદી બ્રિજના ખરાબ પરિસ્થિતિના સમાચાર મીડિયા પ્રકાશિત થતાં ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ, પણ તકલાદી મટીરીયલ લઈને એકદમ તકલાદી અને નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ધાધર નદી બ્રિજ ઉપર પૂરું પાડવામાં આવ્યું છે। ખૂબ જ નબળી અને હાલાકી ગુણવત્તાવાળું મટીરીયલ નાખી ખાડા પૂરવામાં આવ્યા છે અને તે પણ નદીના એક જ ખૂણામાં ઉપર ખાડા પૂરી બીજી બાજુ જ્યાં મસ્ત મોટા ખાડા છે તેને પટ્ટા મૂકવામાં આવ્યા છે। વેસ્ટેજ પડેલી સેલ, કોઈક જગ્યાથી ઉપાડી લાવેલા ઘાસ, ફૂટમાંથી તૂટેલા રોડ, ડસ્ટ, કપચી જેવા અને ભંગારને ભેગું કરી હલકી અને નબળી ગુણવત્તાવાળું મટીરીયલ દ્વારા કામગીરી કરી ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ધાધર નદીના બ્રિજના ખાડા પૂરવામાં આવ્યા છે। અંતરે ઉલ્લેખનીય છે કે મુજપુર ગંભીરા મહીસાગર નદી બ્રિજ તૂટી જવાથી આમોદ ધાધર નદીના બ્રિજના સમાચાર સવારમાં પ્રકાશિત થતાં તંત્ર સત્તાવારે જાગ્યું હતું અને દોડતું થયું હતું। જ્યાં તંત્ર દ્વારા હલકી અને નબળી ગુણવત્તાવાળું કામગીરી કરવામાં આવે એમ વાહન ચાલકો કરી રહ્યા છે, માટે આવા મટીરીયલનું કેટલું બિલ ઉઠાવશે એવા સવાલો તંત્ર ઉપર ઉઠાવવા પામ્યા છે। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ। શું નામ તમારું? પઠાણ અબ્દુલ। અબ્દુલભાઈ ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? અમે અહીં મંગનારથી આવીએ છીએ, અહીં મંગનારના જ છે। તો હવે કાનપરથી ગામે જઈએ છીએ, પણ આ ગુજરાતના અંદર વિકાસ જ નામનું વસ્તુ જ નહીં રહ્યું। આ તમે જુઓ, આ ખાડા કેટલા વર્ષોથી જેવા કોઈ જાતનું એક નથી। સરકાર વિકાસ કોઈ ખબર છે તો અમને મળતો જ નથી। તો તમે શું કહેશો? તમે તો એવું કહું છે કે હવે તમે વિકાસ કરી ઢૂંઢી લાવો, હવે તમે બતાવો। વિકાસ નામની વસ્તુ જ નથી। આ ખાલી ખાવા જોઈ લો અને ત્યાંથી ખાલી વિડીયો કરો તમે। કેટલા સમયથી અહીંયા મુસાફરી કરો છો? અમે લગભગ 3 વર્ષથી મુસાફરી કરીએ છીએ, પણ આ ખાડા તો એવા ને એવા જ દેખીએ છે। આ ખાડામાં કોઈ જાતનો ફેરફાર થતો નહીં, આવા નવા ખાડા રહે છે। તંત્રને શું કહેશો? તંત્રને એવું કહું છે કે હવે જેમ બને એમ આ વિકાસ કરે અને આ રસ્તાનું થોડું ધ્યાન રાખે અને આ બ્રિજનું થોડું તકેદારી કરે એમ। મેં તમને એવું કહું છું કે વિકાસ જેમ બને એમ આ બ્રિજ પર કામ ચાલુ કરવામાં આવે। હવે મેં સરકારને વિનંતી કરું કે આ બ્રિજ બનાવવામાં આવે, નિકન ગંભીરા જેવો વહીવટ થશે કોઈ દાડ થઈ શકે છે, કેમ કે આ બ્રિજ કંઈ નક્કી નહીં કેટલો ચાલે। ઇમ્તિયાઝભાઈ ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? હું જમ્મુથી જઈ રહ્યો છું અત્યારે હાલ। હવે અત્યારે પરિસ્થિતિ એવી છે, સરકાર સાહેબને મારી એક જ વિનંતી છે કે આ બ્રિજનું બહુ જલ્દી તકે એનું નિરાકરણ લાવો સાહેબ। બાકી આ જે હાદસો થઈ ગયેલો છે બહુ દુઃખની વાત છે। તો આ હાદસો જો અહીંયા થાય તો કેટલી અઘરી વાત ને કેટલી દુઃખની વાત કહેવાય। કોઈનો છોકરો જાય, કોઈની મા જાય, કોઈનો ભાઈ જાય, કોઈ બી કંઈ ને કંઈ જાય તો બહુ તકલીફવાળી વાત થઈ જાય સાહેબ। મારા તમને એક જ વિનંતી છે કે વહેલી તકે આ તમે આ પુલનું કામ કરાવો અને પુલ નવો બનાવો, બસ એ બીજું મારા સાહેબ તમને કંઈ નથી કહેવું। અત્યારે ઉપર પુલ પરથી જઈ રહેલા છે અમે સાહેબ મારા, તો ઉપર બી ખતરો છે અને નીચે પણ ખતરો છે। કાલે કે હાદસો થઈ જાય તો નીચે મગર છે સાહેબ મારા। સાહેબ એક જ મારી વિનંતી છે તમને કે વહેલી તકે તમે આ પુલનું કંઈ નિરાકરણ લાવો અને કંઈ નવો બનાવો તો બહુ સારી વાત છે સાહેબ। બાકી બહુ પરિસ્થિતિ આ પુલની બહુ ખરાબ છે। જે ગંભીરા બનાવ બન્યો એ બનાવ અહીં બની જાય તો બહુ અઘરી વાત કહેવાય સાહેબ। તો સરકાર સાહેબને મારી એક જ વિનંતી છે કે પુલ વહેલી તકે તમે આ ધાધરનો જે પુલ છે એ વહેલી તકે એનું નિરાકરણ લાવો ને વહેલી તકે બનાવો, બસ એ જ મારે સાહેબ તમને કહેવું છે સરકારશ્રી સાહેબને।